પાટણમાં નીટ પેપર લીક મામલે ભારે હોબાળો. યુથ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરાતા કાર્યકરોની પોલીસ દ્વારા કરાઈ અટકાયત. નીટ પરીક્ષાનું પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દિવસ રાત એક કરીને તનતોડ મહેનત કરનારા વિદ્યાર્થીઓની આશા પર પાણી ફરી વળ્યું છે. પેપર લીકની ઘટનાના વિરોધમાં આજે પાટણમાં ઉગ્ર દેખાવો થયા હતા. પેપર લીક મામલે સરકાર સામે નારાજગી વ્યક્ત કરવા માટે પાટણ જિલ્લા યુથ કોંગ્રેસ મેદાને આવી હતી. યુથ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ટીબી 3 રસ્તા ખાતે એકઠા થયા હતા અને બેનરો તેમજ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરી રહેલા કાર્યકરોએ હાઈવે માર્ગ પર ચક્કાજામ કરી દીધો હતો. અચાનક કરાયેલા ચક્કાજામના કારણે હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ચક્કાજામ અને હંગામાની સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ટ્રાફિક હળવો કરવા અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા પાટણ જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પાટણ જિલ્લામાં અને ખાસ કરીને વિદ્યાર્થી આલમમાં સરકારની નીતિઓ સામે તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.